એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન સાંસદ પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। રિપોર્ટ પર એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સ મુદ્દે જાણકારી આપી છે। એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ્સ ક્લિયરન્સનું મળ્યું છે, જ્યારે કે નિર્મલા સીતારમણે મને સૈદ્ધાંતિક રીતે ક્લિયરન્સ આપ્યું છે। જલ્દી જ સત્તાવાર તેની જાહેરાત પણ થઈ જશે અને આ જાહેરાત થતાની સાથે રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે, જેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રને વેપાર ઉદ્યોગને વેગ મળશે। આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું શરૂ કરતા પહેલાં ઇમિગ્રેશન માટેની મંજૂરી ગૃહ વિભાગમાંથી લેવાની હોય છે અને કસ્ટમ ક્લિયરન્સ માટેની પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે। મારી આદરણીય નાણામંત્રી શ્રી નિર્મલાજી સાથે આ બાબતે હું રૂબરૂ ફોલોઅપ માટે ગયો હતો, એટલે એમણે અમને ખાતરી આપી છે કે કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે। 1-2 દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે। રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ 326 કરોડના ખર્ચે નવું ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિની થીમ પર નવા ટર્મિનલની ડિઝાઇન કરાઈ છે। 10 ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરી શકશે। સાંસદ અને ધારાસભ્યની હાજરી વિના નવું ટર્મિનલ ખુલ્લું મુકાતા તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। નવા ટર્મિનલમાં મુંબઈથી રાજકોટ માટે પ્રથમ ફ્લાઇટ આવી છે। પ્રથમ ફ્લાઇટમાં આવેલા મુસાફરોનું ગરબા વડે સ્વાગત કરાયું હતું। તો